બોટાદ જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોને બિયારણ નબળું વેપારીઓએ પધરાવ્યું હોવાના આક્ષેપ સાથે વેપારીઓ પાસે પહોંચ્યા હતા। આ દરમિયાન મામલો ઉગ્ર બની ગયો હતો। બોટાદ જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોને 90 દિવસે ઉત્પાદન થતું હોય જે 100 દિવસે પણ નહીં થવાને કારણે વેપારીઓ પાસે પહોંચ્યા હતા। જો કે વેપારીઓ દ્વારા પોલીસને ફોન કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે ખેડૂતો ખોટા પ્રશ્નો ઊભા કરીને તેમને બદનામ કરી રહ્યા છે। અશોકભાઈ કાનજીભાઈ ચાવડા, કેવું ગામ? ગામ બોટાદ। અશોકભાઈ, ડુંગળીના બિયારણની અંદર કઈ પ્રશ્ન ઊભો થયો છે? શું અમારે સમસ્યા શું છે? 80 થી 85 દિવસમાં જે પાકે એના 110 દિવસ આજે થયા છે, પણ અમારી ડુંગળી જે પાકી નથી। તમને કેમ એવું થયું કે ભાઈ આ ડુંગળીનું બિયારણ છે બીજા ડુપ્લિકેટ જેવું લાગે છે અમને? એવું અમે શેફને મળવા ગયા હતા, કોને મળવા પણ ગયા હતા? કમલેશભાઈને, એ કોણ? દુકાનવાળા, નિગમ બીજવાળા ગુજરાત, તો એ અમને કાલે મળ્યા નહીં અને પાદરા પોલીસ સ્ટેશન વી આવી ગયા। એટલે અમે આજે કીધું આપણે મીડિયાવાળાને બોલાવીને જાણ કર્યું કે અમારું બિયારણ આવું છે, એમ છે કે નહીં એ તપાસ કરે એમ। કેટલા વીઘામાં આ ડુંગળીનું વાવેતર કર્યું છે? કેટલા ખેડૂતોને આવું બિયારણ આવ્યું છે? શું કહેશો? આમ તો મારા જાણ પ્રમાણે અમે જેટલા ગ્રુપમાં છીએ બધા ખેડૂતને આપ્યું છે આ બિયારણ। કેટલા હશે અંદાજે? 15-20 ખેડૂત તો ખરા। બરોબર। મારું નામ રમેશભાઈ રામજીભાઈ, ગામ અળવ સીમ। રમેશભાઈ, આજે ડુંગળીનું તમે વાવેતર કર્યું છે, એમાં કાંઈક ને કાંઈક આ વાવેતરની અંદર હજી સુધી એનો પાક આવ્યો નથી, શું કારણ? મારે પંચગંગા હતું એ 15 દીથી આ વેચાઈ ગયું એ, અને આને હજી એમના બિયારણ છે સોંપ્યું એમાંથી ખાલી હોપારી જેવા તો દડા થયા છે। આ કયું બિયારણ તમે વાવ્યું હતું? ક્યાંથી લીધું હતું? શું કહેશો? કમલેશભાઈ પાસે લીધું હતું। કયું બિયારણ હતું? નામ શું આ બિયારણનું? આ છે ગંગા સુપર, કૈલાસ સુપર 135। બરાબર। ખરેખર આમ હાલ આજે આનું ઉત્પાદન નથી આવ્યું, હા, શું કહેશો? આમ ગઈ હોવું જોઈએ? કેટલા દિવસ ગઈ સાલ હંધાઈને સારું થયું હતું, ઓણદ અમારે આ પ્રોબ્લેમ થાય છે। ગઈ સાલ હંધાઈને સારું થયું, ઓણદ ગમે એ રીતે ભેળસેળ થાય કે સમજણ નથી પડે, અમને એવું લાગે છે ડુપ્લિકેટ કર્યું એવું લાગે છે। કેટલા દિવસે ખરેખર આ ડુંગળી પાકતી હોય છે? આ પાક 90 દિવસ કહે છે। તમારે કેટલા દિવસ થયું વાવેતર? અમારે 110 દી થયા હતા, તો હજી દડો થયો નથી। મારું નામ ઘનશ્યામભાઈ મેઘજીભાઈ લકુમ। ઘનશ્યામભાઈ, બોટાદના કેટલાક ખેડૂતો દ્વારા એવો આક્ષેપ કરાયો છે કે અમે આ એગ્રોમાંથી જે ડુંગળીનું બિયારણ લીધું છે એ બિયારણ કંઈક ને કંઈક ડુપ્લિકેટ નીકળ્યું હોય એવું લાગે છે। જે ઉત્પાદન થવું જોઈએ એ નથી થયું, જે સમય મર્યાદા હોય દિવસોની એ નથી થઈ, શું કહેશો? જે ડુંગળીના બિયારણની તમારી પાસે ફરિયાદ આવી છે એ ડુંગળીનું બિયારણ અહીંયાથી અંદાજિત 2300 પેકેટ જેવું વેચાણ થયેલું છે। 2300 પેકેટમાંથી ખાલી ને ખાલી 5-15 લોકો જે ખોટો ઇસ્યુ બનાવીને ઓલું કરે છે, એના જવાબમાં હું ખાલી એટલું કહીશ કે કંપનીમાંથી ઓરિજિનલ બિયારણ ખરીદેલું છે, બિલ દ્વારા આપેલું છે, એમને 8 દિવસથી સતત એવું કહેવામાં આવે છે કે આ પ્રશ્ન QCIનો છે, ખેડૂત ખાતાનો છે, તો ખેતીવાડી ખાતામાં જઈને અરજી કેમ નથી કરતા એ લોકો? આ લોકોનું જે આપણે જવાબ દીધો છે છતાં અહીંયા નથી જતા, એટલે એમાંથી 2-5 જણાની મારા ઉપર એવી ધમકી આવે છે કે તે ઉધાર નથી દીધું એટલા માટે અમે તને આ તારી ઓલી જોઈ લઈશું, એ બાબતમાં અમને હેરાન કરવામાં આવે છે। બાકી એવું કહેવાનું છે કે અમે શેઠને મળવા માટે ગયા હતા, એગ્રોના સંચાલક શેઠને મળવા ગયા હતા એવું એમને કીધું, મળતા નથી અને પોલીસ બોલાવે છે। અરે નહીં, હું દુકાને 24 કલાક હાજર રહેલો છું, મારી દુકાને સવારથી સાંજ હોય તો હું દર વખતે હાજર રહેલો છું, પણ એ લોકોને મળવા આવવું હોય તો સીધી પારદર્શક વાત કરવા માટે આવીને રજૂઆત કરી શકે। સીધા મીડિયા લાવવા, 50 જણાનું ટોળું લાવવું, કોઈની દુકાનના ખોટા વિડીયો બનાવવા અને એને બજારમાં હેરાન કરવા, એની સાચી રીત નથી। જે દિવસે પહેલી વખત ફરિયાદ કરવામાં આવી, આક્ષેપ છે એ આક્ષેપને તમે કેવી રીતે જોવો છો? ખેડૂતોનો આક્ષેપ એ રીતના છે કે આપણે ખાલી ખાલી એમાંથી 2 થી 5 જણાને જે ઉધાર દેવાની ના પાડી એટલે આ ઇસ્યુ બનાવી અને આવલું કરવા છે। જો આ ડુંગળીનું બિયારણ 2300 પેકેટ વેચાણા હોય તો બાકીના 2000 પેકેટમાં જે વાવેતર થયું ત્યાં કાયદેસરની યોગ્ય તપાસ થવી જોઈએ ખેતીવાડી ખાતા તરફથી, અને એ લોકોને છતાં પણ અસંતોષ હોય તો હું ખાતરી આપું છું કે કોઈ પણ ખાતાકીય તપાસમાં એમને પૂરો સહકાર આપી અને એમને સંતોષકારક જવાબ મળવો જોઈએ, બરાબર? પણ કોઈની દુકાન ઉપર જઈ કોઈના ધંધાને લાંછન લગાડવા માટે થઈને ખોટા જે બનાવવામાં આવે વિડીયો એ બનાવીને વાયરલ કરી અને કોઈનું નામ ન ખરાબ કરવું જોઈએ।